ભારતીય હવામાન વિભાગ દ્વારા જોખમી ચેતવણી જાહેર કરી છે, જેમાં રહેવાસીઓને અનેક પ્રદેશોમાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને તીવ્ર સપાટી પવનોની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય કોસ્ટ દ્વારા આગાહીના કેન્દ્રમાં દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર એક સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર છે, જે 7 સપ્ટેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે, જેને લઈ જાહેર ચેતવણી કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તાર પર સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યો છે. તો ભારતીય સમય મુજબ દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગ પર ફેલાયો છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. સમાન હવામાન ચેતવણીને ધ્યાનમાં રાખી દરિયામાં ફરતા તમામ વેપારી જહાજ, માછીમાર જહાજ અને અન્ય જહાજોને જારી કરવામાં આવી છે. બધા વેપારી જહાજોને સાવચેતી રાખવા અને વિકસિત હવામાન પરિસ્થિતિ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં માછીમારોને નજીકના બંદર પર પાછા ફરવા માટે સતત હવામાન ચેતવણી જારી કરવામાં આવી છે.